નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ. ફાઇન્ડ ધી નંબર ઓફ ક્રિટિકલ પોઈન્ટ. મને ફંક્શન આપેલું છે f of x is equals to x minus 2 raised to 2/3 અને 2x plus 1. ચલો ફટાફટ ક્રિટિકલ પોઈન્ટ આપો મને. જલ્દી જલ્દી. એક જ આવે છે? એક આવે છે. ઓકે જોઈએ સમજીએ. એફ ડેશ ફાઇન્ડ કરો. એફ ડેશ ફાઇન્ડ કરવામાં પ્રોડક્ટ રૂલ આવશે. યસ પ્રોડક્ટ રૂલ કરો. પાવર આગળ આવે એક પાવર ઓછી થાય. સો આઈ થિંક -1/3 2x + 1 એઝ ઇટ ઇઝ પ્લસ x - 2/3 અને આનું 2. હવે જો કોમન આવતું હોય કોમન કરો તો કોમન આવશે x - 2 raised to -1/3 કોમન ઇન બ્રેકેટ 2 પણ કોમન 3 પણ કોમન. ઓકે તો અહીંયા 2 છે ત્યાં 3 મલ્ટીપ્લાય કરવા પડશે તો 3 મલ્ટીપ્લાય કરીએ. x - 1/3 કોમન કર્યું છે તો 1/3 મલ્ટીપ્લાય કરવું પડશે. 1/3 જેવા મલ્ટીપ્લાય કરશો એટલે x - 2 બની જશે. કોઈ ડાઉટ હોય પૂછો. અને અહીંયાથી આ કોમન તો 2x + 1 કોમન રિમેનિંગ રહેશે. ઓકે ડન. સો ધીસ ઇઝ 2/3 ઇન બ્રેકેટ x - 2 raised to 1/3 અને સેકન્ડ બ્રેકેટ ની અંદર કાઉન્ટ કરો તો 2x + 3x it is 5x 1 - 6 it is 5. I think -5. Yes, it is -5. Now tell me the critical point, definition of critical point. Where the differentiation is 0 as well as differentiation is not defined. Can you find two? At 2 differentiation is not defined. At 1 differentiation is 0. So how many CP? It is 2. It is 2. Done. તમને ખ્યાલ આવે છે ને સ્લાઇટલી ચેન્જ છે તમે જે કેલ્ક્યુલેશન કરો છો ને જે એક્ચ્યુઅલ આન્સર આવે છે એમાં. ઉતાવળ નહીં કરવાની. That's it.
1 કેમ આવ્યો? 1 શું કામ આવ્યો? ઉતાવળ કરી એટલે. સમજાય છે? સિમ્પલ ટાઈપ નો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પૂછવાનો તમારે 2024 8 એપ્રિલ. હજી હમણે જ તે રિસેન્ટલી 1-2 વર્ષ પહેલા જ પૂછાણો. તમે જોજો. મતલબ તમે જેટલી ઉતાવળ કરીને આવશો ને મોટા ભાગના તમારી જેમ જ કર્યું છે. એક ટીક કરીને આવ્યા છે. ડિફરન્શિએશન કર્યું છે. એક ટીક કરીને વહી આવ્યા છે. ક્લિયર છે? ડન. ઓકે. ફટાફટ મને આપો તો f of x equals to x raised to x ક્યાં ઇન્ક્રીઝ થાય? કયા ઇન્ટરવલમાં ઇન્ક્રીઝ થાય? ઓપ્શન તમને આપી દઉં. વન બાય ટુ ઇન્ફાઇનાઇટ, 1 by e square to 1, 0 to 1 by e, અને તમારો બધાનો ફેવરિટ નન ઓફ ધીસ બહુ ડેન્જર. જલ્દી x રેસ ટુ x નું ડિફરન્શિએશન આઈ થિંક હવે તો યાદ હોવું જોઈએ. યાદ છે? કયો આપશે? એ. લેટ્સ સી. x રેસ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. હવે આ 0 થવું જવું જોઈએ. હવે એ 0 થાય એટલે તમને ખ્યાલ છે log x ની વેલ્યુ -1 થાય ને x ની વેલ્યુ થાય 1 over e. 1 over e એટલે અહીંયા ભાગ પડશે 1 over e ના. અહીંયા લેફ્ટ ને અહીંયા રાઈટ. હવે સમજજો, ઉતાવળ નહીં કરતા. બીકોઝ ઓફ તમારે વિવિકોમાં ન જવાનું. તમારે ઈ સમજવાનું છે કે અહીંયા વેલ્યુ કેવી આવે ને અહીંયા વેલ્યુ કેવી આવે. જો 1/e થી વધારે વેલ્યુ, તો એક કામ કરો, 1/e થી વધારે વેલ્યુ એકવાર લઈને ચેક કરી જુઓ. 1/e થી વધારે વેલ્યુ હોય કોણ? તો કે અહીંયા કંઈક e આવશે. એ વધારે જ હોય. ડન. 1 ઉપાડીને સબસ્ટિટ્યુટ કરો. પોઝિટિવ જવાબ આવ્યો. હા, પ્લસ. ડન. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે. દેન આફ્ટર એક ક્વેશ્ચન કરીએ. 5 f of x plus 4 f of 1 upon x equals to x square minus 2. For x is not equals to 0. ઓકે. અને નેક્સ્ટ આવે છે y is equals to 9 x square f of x. તો y ક્યાં ઇન્ક્રીઝ હશે? y કયા ઇન્ટરવલમાં ઇન્ક્રીઝ હશે? ધીસ ઇઝ માય ક્વેશ્ચન. સ્ટાર્ટ કરો.
જો સમજો સૌથી પહેલા આ જે ફંક્શનલ ઇક્વેશન આપ્યું છે તો ફંક્શનલ ઇક્વેશન ને સોલ્વ કરવાનું. બોર્ડ ઉપર ધ્યાન બધાનું. હાઉ ટુ સોલ્વ ફંક્શનલ ઇક્વેશન સમજીએ. ફંક્શનલ ઇક્વેશન આ છે તો સૌથી પહેલા ફરી વખત ફંક્શનલ ઇક્વેશન લખો 5 f of x plus 4 f of 1 over x is equals to x square minus 2. હવે ફંક્શનલ ઇક્વેશનમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કોઈ પણ x રિપ્લેસ કરી શકો. નાઉ આઈ રિપ્લેસ x by 1 upon x. તો તમને 5 f of 1 over x plus 4 f of 1 over x. So it is f of x. કોઈ ડાઉટ હોય પૂછો. મેં શું કર્યું? x ને બદલે 1 upon x કન્સિડર કર્યું. હેલો, ક્લિયર? ડન. હવે મને કહો કે શું કરીશું આમાં? એલિમિનેશન કરવું છે મારે. f of 1 upon x ને રિમૂવ કરવું છે. સીધી વસ્તુ છે, આને હું 5 થી મલ્ટીપ્લાય કરીશ અને 4 થી મલ્ટીપ્લાય કરીશ એટલે આ થઈ જાય છે 25 f of x. આ થઈ જાય છે 20 f of x અને અહીંયા 20 f of 1 upon x એટલે એ કેન્સલ. 4 અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે -16. શું કરું છું સમજાય છે? અને 5 વડે મલ્ટીપ્લાય કર્યું અને 4 વડે મલ્ટીપ્લાય કર્યું પછી બંનેનું સબટ્રેક્શન કર્યું. આઈ રિપીટ, ફર્સ્ટ ઇક્વેશન ને મલ્ટીપ્લાય વિથ 5, સેકન્ડ ઇક્વેશન ને મલ્ટીપ્લાય વિથ 4, then after subtraction first minus second. અહીંયા 25, અહીંયા 20, again અહીંયા 20, તો 20 20 કટ. અહીંયા આવશે 5x square minus 10 minus 4 over x square minus minus plus 8. તો અહીંયા મને મળશે 5x square minus 4 over x square. I think it is -2. Done. -2. આનું થોડું કેલ્ક્યુલેશન કરો. 25 minus 16. It is 9. લેફ્ટ હેન્ડ સાઈડમાં થોડોક એલસીએમ કરો. 5x raised to 4 minus 4 minus 2x square. ડિનોમિનેટરમાં x square. હવે થોડુંક એવું ઓબ્ઝર્વેશન કરો ને એટલે તમારું કામ થઈ જાય. તમને એકચ્યુઅલમાં y પૂછે છે. y છે 9x square f of x. હવે તમે જુઓ તો અહીંયા 9 f of x, ડિનોમિનેટરમાં x square છે. એ x square ને ડાયરેક્ટ અહીંયા જવા દો તો y is equals to, કોઈને આવડે તો યસ, અમદાવાદ સેન્ટર. 5x raised to 4 minus 2x square minus 4. ડન. આ x square ને હું ડાયરેક્ટલી 9f of x સાથે મલ્ટીપ્લાય કરું છું. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. હવે મને કહો કે આ y નો ઇન્ક્રીઝિંગ કયા ઇન્ટરવલમાં છે એવો ક્વેશ્ચન પૂછે છે. હું શું કરીશ? આનું શું કરીશ? નેક્સ્ટ differentiation. ડન. ડિફરન્શિએશન કરો. આપણી જે પ્રોસેસ છે એ પૂરી કરો. એક્સ્ટ્રા શું આમાં આવ્યું એ સમજાણું તમને? ફંક્શનલ ઇક્વેશન એને એડ કરી દીધું. જો એ ડાયરેક્ટલી આવો ક્વેશ્ચન પૂછે તો તમને આવડે જ તે, પણ એને ડાયરેક્ટ આવો ક્વેશ્ચન ન પૂછો. એને ઇનડાયરેક્ટલી ફંક્શનલ ઇક્વેશન નાખ્યું. મતલબ તમારી પાસે એને ફંક્શનલ ઇક્વેશન નો કોન્સેપ્ટ રિવાઇઝ કરાયો. whether you know the functional equation or not,
If it is, so you can. Sir, Yes. functional equation માં દર વખતે h ની બરાબર 1/x લઈને તેને cancel out કરવાના. દર વખતે નહીં, ફંક્શન ના ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે. અહીંયા x છે ને અહીંયા 2x છે, તો સીધી વસ્તુ છે, તારે x ની જગ્યાએ 2x રિપ્લેસ કરવાનું. ફંક્શનલ ઇક્વેશન નો કોન્સેપ્ટ સમજો. તમે જેને રિપ્લેસ કરો છો, હવે ઈ ક્વેશ્ચન ની અંદર ફંક્શનલ ઇક્વેશન માં ઓલરેડી આવવું જોઈએ. જો અહીંયા તમારી પાસે x છે, અહીંયા 1/x છે, હવે આવી ડિમાન્ડ કરે છે ક્વેશ્ચન, તો એવું કરો. કોઈ ડાઉટ છે આમાં? ક્લિયર? ડન? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. આ ક્વેશ્ચન હતો આઈ થિંક તમારે 2024, યસ, 1 ફેબ્રુઆરી 2024, 2024. નેક્સ્ટ જોઈએ. f of x is equals to x e raised to 1 minus x. શેનો આન્સર? આનો હું આન્સર કહેવાનો? તમે ડિફરન્શિએશન કરો, જે આન્સર આવે એ આન્સર. તમારે શું આન્સર આવ્યો? ડન, કરેક્ટ. ડિફરન્શિએશન કરશો એટલે આઈ થિંક ફેક્ટર ઇઝીલી થઈ જાય એમ જ છે. જો ને 20x³ minus 4x કોમન કરશો, ઇઝીલી ફેક્ટર નહીં પડશે. ડન. ઓપ્શન આપેલા છે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ, પૂછતા નથી, સીધું એમ જ કીધું છે કે આ ફંક્શન છે, પછી નીચે 4 ઓપ્શન છે. આમાં ઇન્ક્રીઝિંગ, આમાં ડિક્રીઝિંગ, આમાં ઇન્ક્રીઝિંગ, આમાં ડિક્રીઝિંગ. હવે ફટાફટ તમે મેચ કરો, હું ઓપ્શન પછી આપું. ક્વેશ્ચન સમજાય છે મારો? આ ફંક્શન છે, પછી 4 ઓપ્શન છે, 4 ઓપ્શન ની અંદર એવું હોય છે, ફર્સ્ટ ઓપ્શન એવું હોય છે ઇન્ક્રીઝિંગ ઇન ધીસ ઇન્ટરવલ, ડિક્રીઝિંગ ઇન ધીસ ઇન્ટરવલ, કંઈક અલગ અલગ હશે ફોર્મ. પછી હું ઓપ્શન આપું, પણ એક સાથે પહેલા તમે મેચ કરો. યસ, જુનાગઢ સેન્ટર. શું આન્સર આવે છે? decreasing for 1 to infinity and increasing for minus infinity to 1. ઓકે, તો હું ઓપ્શન આપું. બરાબર છે તારી વાત. ઓપ્શન મેચ કરજો. પછી ફર્સ્ટ ઓપ્શન છે ઇન્ક્રીઝિંગ ઇન -1/2 to 1. સેકન્ડ ઓપ્શન છે ડિક્રીઝિંગ ઇન 1/2 to 1, 1/2 to 2, સોરી.
નેક્સ્ટ ઓપ્શન આપ્યો છે ઇન્ક્રીઝિંગ ઇન -1 to -half અને નેક્સ્ટ ઓપ્શન આપ્યો છે ડિક્રીઝિંગ ઇન -half to -half. કન્ફર્મ કરો A C કયો ઓપ્શન આવશે A and C એ અને સી એ અને સી બરાબર છે હા A અને C વધારે પર આવે છે. એ ની અંદર શું છે તમારો આન્સર શું આવ્યો -∞ થી 1 સુધીમાં increasing. -∞ થી 1 સુધીમાં ઇન્ક્રીઝિંગ ઓકે પછી decreasing 1 થી ∞. 1 થી ∞ માં ડિક્રીઝિંગ લેટ મી ચેક અને આન્સર શું આપ્યો છે એને આન્સર એ જ આપ્યો છે સી નથી આપ્યો બીકોઝ ઓફ કે સી ઓલરેડી એ ની અંદર કવર થઈ જાય છે એટલા માટે તો આમાં તમારે જો આવા ટાઈપ શું કહો છો હા બે આન્સર થાય પણ તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ચેક કરવો પડશે જો એટલે જ મેં ઓપ્શન આપ્યા તમારે આવી વસ્તુ જ્યારે આવે ને આ જો ઓલરેડી 2 વખત પૂછાઈ ગયો છે એક 2001 માં પૂછાણો તો ઈ જ ક્વેશ્ચન 2022 માં પાછો આવ્યો હવે એ તમારે સમજવું પડશે કે મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર કયો થાય છે યસ સર એમાં C ક્યાં આવે એમાં C ક્યાં થાય -1 થી -half તો આ આખો પોર્શન છે એ આની અંદર કવર તો થાય છે નો થાય ને સર આખો portion cover ન થાય. એક મિનિટ માઇનસ ઇન્ટરસેક્શન 5 આવે ને બે અલગ જ થઈ ગયા હાવ. એક મિનિટ -∞ થી વાત તો સાચી જ તારી ઓકે ઓલું -∞ ઓકે આઈ થોટ -∞ થી 1 તમને એ આપ્યો છે નહીં પણ -half થી 1 જ છે -half થી 1 છે તો તમારે એક્ઝેક્ટ આન્સર માં કઈ પ્રોબ્લેમ નથી લેટ મી ચેક x e⁻1/x x એટલે આ થાય છે e⁻1 - x પ્લસ x e⁻1 - x અને આનું માઇનસ એટલે અહીંયા આવશે માઇનસ e⁻1 - x ઇન બ્રેકેટ અહીંયા આવશે 1 - x ડન તો 1 ની જગ્યાએ તે સ્પ્લિટ થશે અહીંયા પ્લસ નહીં આવે અહીંયા માઇનસ આવશે બીકોઝ ઓફ માઇનસ સાઇન છે એટલે માઇનસ અહીંયા પ્લસ ધીસ ઇઝ ઓલવેઝ પોઝિટિવ ઓકે ના વાત તો સાચી બે આવવા જોઈએ બંને આવવા જોઈએ 2001 માં કયો આપ્યો છે આન્સર લેટ મી ચેક નથી આપી કન્ડિશન નથી આપી મેં ચેક કર્યું એકવાર ઓકે 2001 માં જે પૂછાણો હતો ને એમાં આ ઓપ્શન જ છે આ ઓપ્શન જ નથી એટલે એકવાર હું ચેક કરી લઈશ આઈ થિંક બંને હોવા તો જોવે યસ ઈડર સેન્ટરમાં કઈ ડાઉટ ઈડર સેન્ટર યસ કરેક્ટ છે તમારી વાત સાચી એ અને સી બંને આવવા તો જોવે મતલબ અલગ અલગ હશે પણ એ અને સી હોવા તો જોઈએ કેમ કે પ્રોપર આન્સર એ અને સી બંને છે જો ઘણી વખત મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર મતલબ કે આ આખો પોર્શન આમાં આવી જતો હોય તો પછી આને સિલેક્ટ નહીં કરવાનો તો પછી આ સિલેક્ટ કરવાનું બરાબર છે પણ અત્યારે તો બંને આન્સર વેલિડ ગણાશે ડન નેક્સ્ટ ક્વેશ્ચન યસ
કયો સોલ્વ કરો? પાછળનો ક્વેશ્ચન છે ઈ તો સોલ્વ તો કર્યો મેં. એના પછી શું કરવાનું? એના પછી રિયલ લાઈન ડ્રો કરવાની. રિયલ લાઈન ડ્રો કરી એટલે અહીંયા 1 આવ્યો. હવે 1 ની લેફ્ટ અને રાઈટ તું કોઈ પણ વેલ્યુ કન્સિડર કર. f ડેશ ચેક કર, પોઝિટિવ આવે છે કે નેગેટિવ આવે છે, આન્સર આવશે. 1 થી લેફ્ટ એટલે તું 0 કન્સિડર કર. 0 કન્સિડર કરીને f ડેશ માં સબસ્ટિટ્યુટ કર, તને આન્સર પોઝિટિવ મળશે. આખું તો મેં સોલ્વ કરીને આપ્યું તને. આવું તો હોય કરવાનું. ક્લિયર છે? ઓકે, ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરો. f of x is equals to 1 over x log of 1 plus x. સેમ આની અંદર પણ ઈ જ છે. ક્યાં ઇન્ક્રીઝ થાય છે, ક્યાં ડિક્રીઝ થાય છે. એક કન્ડિશન આમાં આપી છે, f of 0 is 1. ફટાફટ સોલ્વ કરો ચાલો. ફાસ્ટ. ફટાફટ એક જ લોજિક છે, ડિફરન્શિએશન કરો. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ આન્સર આવવો જોઈએ. યસ, રાજકોટ ગુરુકુળ. -1 થી 0 માં ડિક્રીઝિંગ. -1 થી 0 માં ડિક્રીઝિંગ. ઓકે 0 થી 20 માં ઇન્ક્રીઝ. ઓકે, છે ઓપ્શન એવો. ડન. આ પૂછવાનો થો તમારે 2020 માં. ફટાફટ એકવાર હું સોલ્વ કરું. 1 over x તો એઝ ઇટ ઇઝ રાખું. log નું 1 over 1 plus x પ્લસ log of 1 plus x અને અહીંયા થઈ જશે x સ્ક્વેર
અને અહીંયા માઇનસ 1/x² કોમન કરો. તો કેમનું કરશું? અહીંયા x એક ઘટે છે એટલે x ડિનોમિનેટરમાં આવશે 1 + x. અહીંયા આવશે માઇનસ log of 1 + x. વન પ્લસ x² ઓલવેઝ પોઝિટિવ છે. ડિનોમિનેટરમાં આવશે 1 + x. અહીંયા આવશે x માઇનસ 1 + x અને અહીંયા આવશે log of 1 + x. હવે સમજો ખાસ, જો તમે ફેક્ટરાઇઝ કર્યું તો અહીંયાથી પ્રોબ્લેમ શરૂ થયા. હવે તમારે સમજવું પડશે કે આનો CP મતલબ =0 કરવાથી નહીં મળે. એનો CP મતલબ કે અહીંયા 0 છે અને અહીંયા 1/1 + x છે. તો એના CP મતલબ કે ડિનોમિનેટરમાં જ્યાં 0 થાય છે ત્યાં સ્પ્લિટ થવાનું છે. તો મને CP મળી જશે 0 અને -1. તો 0 અને -1 ની લેફ્ટ અને રાઈટ તમારે કાઉન્ટ કરવું પડશે. 0 થી લેફ્ટ, ઇન બિટવીન 0 and -1 અને -1 થી લેફ્ટ. એટલે રિયલ લાઈન તમે ડ્રો કરશો એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા આવશે -1, અહીંયા આવશે 0. એટલે એક પોર્શન અહીંયા આવશે, એક પોર્શન અહીંયા આવશે અને એક પોર્શન અહીંયા આવશે. ઇન બિટવીન ધીસ ઇન્ટરવલ -1 થી 0 માં વચ્ચે કોઈ વેલ્યુ કાઉન્ટ કરો. -1 થી લેસ અને 0 થી વધારે. યસ, પણ શું થશે એની માટે કોઈ વેલ્યુ લઈને f' માં સબસ્ટિટ્યુટ કરી દે ને ચેક કર કેવો આન્સર આવે છે. માઇનસ log છે. હા, તો અહીંયા ડિફાઇન નથી થતું. તો ઓલવેઝ ક્વેશ્ચન વાળાએ તો સૌથી પહેલા ડિફાઇન કરવા માટે -∞ થી -1 આ તો પોર્શન જ નહીં આવે તો એનું ડિસ્કશન જ નથી કરવાનું. આપણે તો ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ડિફાઇન ક્યાં થતું હોય? એના ડોમેનમાં. બરાબર? તો નીચેનો આ જે પોર્શન છે એ તો ડોમેનમાં જ નહીં હોય તો કેન્સલ. એનું ડિસ્કશન જ નહીં કરવાનું. કેમ કે ફંક્શન ડિફાઇન થાય. હવે બાય ડિફોલ્ટ સમજવું જ પડશે તમારે કે log છે એની અંદર છે તો એ પોઝિટિવ જ હોય ઓલવેઝ. ડોમેન ઓલવેઝ કોઈ પણ ક્વેશ્ચન હોય ને ડોમેનમાં જ કેલ્ક્યુલેટ કરાય. હવે -1 થી લેસ છે એની માટે પોસિબલ જ નથી. તો પછી ત્યાં ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ જે ફંક્શન ડિફાઇન જ ન હોય, મળતું જ ન હોય તો ત્યાં ઇન્ક્રીઝિંગ હોય ડિક્રીઝિંગ એનો કઈ સેન્સ જ ન બને ને. સીધી વસ્તુ છે કે જ્યાં વસ્તુ ડિફાઇન થાય છે ત્યાં તમારે મેજર કરવાનું છે કે ઇન્ક્રીઝ છે ડિક્રીઝ છે. ખ્યાલ આવે છે ને? આ કોના જેવું છે ખબર? તમે સાયન્સ રાખ્યું, તમને કોઈ કેમ પૂછે તું કોમર્સમાં ફેલ થાઈશ કે પાસ થાઈશ? સીધી વસ્તુ છે કે એનો કઈ સેન્સ જ ન બને ક્વેશ્ચનનો. કેમ? કેમ કે કોમર્સ રાખ્યું છે તો હવે હું એનો મતલબ છે સાયન્સમાં પાસ થાઈશ કે ફેલ થાઈશ, કેટલા ટકા આવશે, કેટલા પર્સન્ટેજ આવશે, કેટલા માર્ક્સ આવશે, એનો કઈક મિનિંગ બને. સમજાય છે ને વસ્તુ હું શું કહું છું? ડન. એટલા માટે -1 થી લેસમાં કાઉન્ટ જ નથી કરવાનું. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો હજી. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન થોડોક સારો છે. f અને g બંને R2R ફંક્શન ડિફાઇન કર્યા છે. f of x સમજીએ. f of x આપેલો છે log of x² + 1. log of x² + 1 માઇનસ e raised to -x + 1. આ f છે. પછી આપે છે g ફંક્શન. મને g ફંક્શન છે 1 - 2 e raised to x upon e raised to x. અહીંયા 2 છે. 1 - 2 e raised to 2x by ઓકે ડન. હવે મને ક્વેશ્ચન વાળા એવું કહે છે કે આલ્ફા આપો સચ ધેટ
આલ્ફાની કન્ડિશન આપો સચ ધેટ f of g of alpha minus 1 whole square by 3 greater than f of g of alpha minus 5 by 3. આવું ટૂંકમાં થવું જોઈએ. This is holds for which alpha? I repeat, find the range of alpha. મતલબ આલ્ફાની કન્ડિશન આપો such that this inequality holds. હવે આ ક્વેશ્ચન કેવી રીતે થશે સમજજો, કેમ કે થોડો કોન્સેપ્ટ તમારી માટે નવો છે, હું થોડુંક એક્સપ્લેન કરું, સમજીએ. આમાં કોન્સેપ્ટ એક જ છે કે બંને બાજુથી f કેન્સલ કરવાનો, બંને બાજુથી g કેન્સલ કરવાનો, એટલે મને આલ્ફાની કન્ડિશન મળી જશે. અને આ જ ટ્રીક છે. સિમ્પલ વસ્તુ છે, બે બાજુથી f ઉડાડો, બે બાજુથી g ઉડાડો. હવે સમજજો, ઈ f કેન્સલ કરો છો એમાં કઈ પ્રોસેસ થાય? એમાં પ્રોસેસ થશે બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન. I repeat, x1 greater than x2. જો f ફંક્શન ઇન્ક્રીઝ છે તો તમે f અપ્લાય કરો છો તો ઇનઇક્વાલિટી ચેન્જ નથી થતી. સેમ વસ્તુ f ફંક્શન ઇન્ક્રીઝ છે તો તમે આવું કરી શકો ખરા. ઇન્ક્રીઝ છે એનો મતલબ કે બંને બાજુથી f કેન્સલ કર્યું તો x1 ગ્રેટર ધેન x2 જ બનવું જોઈએ અને બનશે જ. This is true for increasing function. આ બંને સાચું છે if f is increasing. સેકન્ડ લોજિક શું કહે છે? x1 greater than x2 implies inequality will reverse. બદલાઈ ગઈ ઇનઇક્વાલિટી. અથવા તો ફંક્શન આપ્યું છે અને f ફંક્શન ડિક્રીઝિંગ છે તો આવું થશે. આ કોની માટે વાત કરું છું હું? જો f ડિક્રીઝિંગ હોય તો મતલબ બેઝિક કોન્સેપ્ટ એવું કહે છે કે તમે ફંક્શન એલિમિનેટ કરો તો અંદરનું જે ઇનપુટ છે એની અંદર રિવર્સ થઈ જાય ઇફ યોર ફંક્શન ઇઝ ડિક્રીઝિંગ. સમજો, ઇનપુટ આઉટપુટ. I repeat, this is your input. ઇનપુટમાં ગ્રેટર ધેન છે, આઉટપુટમાં લેસ ધેન કેમ થઈ ગયું? બીકોઝ ઓફ ડિક્રીઝિંગ ફંક્શન છે ને એટલે. If you remove the function must be increasing, inequality will remain as it is. હેલો, ડન. મારો કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો કે સર બે બાજુથી f ઉડાડવાના, બે બાજુથી g ઉડાડવાના, મારું કામ થઈ જાય. હવે f ઉડાડો, પેલા કન્ફર્મ કરો કે f કોણ છે. ઓકે, f ડેશ મેળવી નાખીએ. f ડેશ મેળવો. f ડેશ મને મળશે 1/x² + 1 x² નું 2x માઇનસ માઇનસ પ્લસ e raised to -x +1 નું 0. મને 100% કહો કે f ડેશ કેવો છે વિથ લોજિક. જો આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમારે સમજવાનું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ બેમાંથી એક હશે જ, તે 100% હશે, પણ લોજિક આપો. જલ્દી જલ્દી, કોઈને સ્ટ્રાઇક થાય તો.
યસ હર્ષિલ સર અહીંયા 2x ના જે છેદમાં x સ્ક્વેર પ્લસ 1 આપ્યું ને હા કોઈ દી માઈનસ નહીં થાય એટલે ઈ એનું ચિંતા ન કરવાની અને ઉપરનો 2x છે ને હા તો માઈનસ થાય માઈનસ કિંમત માટે માઈનસ યોગ છે ને એની પાવર એટલો વધારે થઈ જાય ને કે ઈ એને કેન્સલ આઉટ કરી નાખે પ્લસ એનો જે ડિનોમિનેટર છે 2x નો ઈ એટલો વધારે થઈ જાય એટલે ઈ કોઈ દી વિન જ નહીં કરે સમજાઈ ગયું ઇટ્સ અ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન એક્ઝેક્ટલી કરેક્ટ સમજાણું જોઈએ શું લોજિક આપે છે સમજજો જો હું x ને પોઝિટિવ લઈ લઉં x ને પોઝિટિવ લઈ લઉં એટલે પોઝિટિવ ડિનોમિનેટર માં પોઝિટિવ e રેસ ટુ તો ઓલવેઝ પોઝિટિવ જ છે બે પોઝિટિવ નું એડિશન ઓલવેઝ પોઝિટિવ એટલે પોઝિટિવ માટે તો પોઝિટિવ જ છે વાત કરીએ નેગેટિવ ની જેવું નેગેટિવ લેવા જશો x ઓલરેડી નેગેટિવ છે એને માઇનસ અપ્લાય કરો એટલે e રેસ ટુ આખું પોઝિટિવ થઈ ગયું e રેસ ટુ માં પોઝિટિવ પાવર આવી મતલબ તમે જેમ જેમ નેગેટિવ ઇન્ક્રીઝ કરતા જશો નેગેટિવમાં એમ e રેસ ટુ નો પાવર વધારે ઇન્ક્રીઝ થતો જશે એને મતલબ આની વેલ્યુ વધારે આવશે હવે કમ્પેર કરીએ અહીંયા માઇનસ થાય છે -2x હવે e કન્ફર્મ કરો કે ડિનોમિનેટર વધારે ઇન્ક્રીઝ થયો કેમ કે આ લિનિયરલી ઇન્ક્રીઝ થાય આ x સ્ક્વેર થી થાય છે સપોઝ તમે એવું કન્સિડર કરો ને કે 500 તો ન્યુમરેટર માં -1000 થાય ડિનોમિનેટર માં તમે ચેક તો કરો 500 નો સ્ક્વેર થયો ને એમાંય +1 થયું એટલે ડિનોમિનેટર વધારે મોટો થઈ ગયો કમ્પેર ટુ ન્યુમરેટર એટલે આખી વેલ્યુ ઓછી થઈ માઇનસ માં જ આવશે પણ ઓછી થઈ એને બેલેન્સ કોણ કરશે e રેસ ટુ વાળો અને e રેસ ટુ વાળો એટલો બધો વધારે થઈ ગયો હશે કેમ કે તમે કાઉન્ટ કરો e રેસ ટુ -500 તો e રેસ ટુ 500 e ની 500 પાવર એટલે બહુ બધી વધારે વેલ્યુ થઈ ગઈ એની કમ્પેરિઝનમાં આ તો સાવ માઇનસમાં છે તો આ કઈ એટલું બધું નહીં આવે તો એનો મતલબ થઈ ગયો f ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝિંગ મતલબ f ને તમારે ઇન્ક્રીઝિંગ જ કહેવું પડશે મતલબ કે બે બાજુથી f ઉડાડો એમ ઉડે નહીં પણ ઓફિશિયલી તો આવું જ કરવું પડે મારે લોજિક વાઇઝ ઇન્ક્રીઝિંગ છે એટલે આવું લખાય પણ આપણી ભાષામાં એમ જ કહેવાય ને f ઉડાડ્યા હેલો હા એમ તમે જેમ કહો એમ પણ ટૂંકમાં f ઉડાડ્યા તો જ સમજાય હું ગમે એટલું આવું સોફિસ્ટિકેટેડ બોલવા જાઉં f of x greater than f of x2 આમ થાય ટૂંકમાં તમે જ એમ જ સમજશો સાહેબ f ઉડાડ્યો હેલો અને જોકે સાચું છે લોજિક ખબર પડી ગઈ પછી f ઉડાડો ને હું વાંધો છે ઉડે નહીં પણ આપણે એટલું બધું ક્યાં એમસીક્યુ દેખાડવા જવું સામે વાળાને કે જો મેં બંને બાજુ આવો રૂલ અપ્લાય કર્યો એને સીધું કહી દેવાનું ભાઈ f ઉડાડ્યો ડન આગળ નેક્સ્ટ હવે g કેલ્ક્યુલેટ કરો g of x માટે થોડીક પ્રોસેસ કરીએ g of x અહીંયા છે આનું e raised to x એક કામ કરીએ તો ડિનોમિનેટર આપી દઈએ તો એટલે આને આપી દો એટલે e raised to -x એટલે -e raised to -x અને આને આપો એટલે e raised to x એટલે -2 e raised to x કન્ફર્મ કરો મેં શું કર્યું સમજાય છે આને ડિનોમિનેટર આપ્યો આને ડિનોમિનેટર આપ્યો પછી ડિફરન્શિએશન કર્યું મને કન્ફર્મ કરીને કહો g કેવો છે g માં તો કઈ વિચારવાનું જ નથી બે માંથી માઇનસ કોમન કાઢો બ્રેકેટ વાળું બધું ઓલવેઝ પ્લસ કેમ કે એક્સપોનેન્શિયલ કોઈ દિવસ માઇનસ થાય જ નહીં સો g ઇઝ ઓલવેઝ ડિક્રીઝિંગ હવે g ને ઉડાડો તો હું ધ્યાન રાખવાનું g ને ઉડાડો તો હું ધ્યાન રાખવાનું સાઇન ચેન્જ થઈ જાય યસ સાઇન ચેન્જ થઈ જાય બીકોઝ ઓફ g ઇઝ ડિક્રીઝિંગ ફંક્શન તો એમનમ g નો ઉડે એની માટે ઇનઇક્વાલિટી ચેન્જ કરવી પડે સો યોર નેક્સ્ટ વન ઇઝ x - 1 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 લેસ ધેન આલ્ફા -5/3 ફટાફટ મને આમાંથી આલ્ફા કાઉન્ટ કરીને આપો જલ્દી Alpha belongs to 2, 3, 3.
સંકેતને બહુ ઉતાવળ પણ એલા ભાઈ ગણવા તો દે અમને માણીજી તો ક્વેશ્ચન સમજાણો હોય જી ઉડાડ્યો એના સદમામાં હોઈએ અમે તો કે હારું ઉડ્યું ક્યાંથી. વાત સાચી તારી, કરેક્ટ. શું આવે છે સંકેત ફેક્ટર? alpha minus 2 alpha minus 3 less than 0. યસ. ઓકે, ફટાફટ કાઉન્ટ કરો બીજા. ઓકે, જુનાગઢ સેન્ટર ડન. મોડાસા ઓકે, હિંમતનગર ઓકે. યુગ શું કરે તું બેઠો બેઠો? કર જલ્દી. ઠીક આવી ગયો. ઠીક એટલે ઓકે ડન. અમરેલી સેન્ટર ઓકે ઓકે. હાય અમરેલી સેન્ટર વાળા તો પણ ફોર્મમાં છે હો કે અમને કોઈ બોલાવતું નથી. કાંઈ વાંધો નહીં, તમ તારે સમજાણું ને. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછું, બરાબર ને? ઓકે, નેક્સ્ટ બોર્ડ ઉપર ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ એક મને બહુ સારી એવી એપ્લિકેશન આપે, સમજીએ. નામ છે એનું નંબર ઓફ રૂટ. અને આવા ટાઈપના ક્વેશ્ચન જેઈ વાળા બહુ બધા પૂછે છે. નંબર ઓફ રૂટ વાળા કોન્સેપ્ટ જે યુઝ થતા હોય ને એમાં સમજજો. કોઈ પણ પોલિનોમિયલ હોય, તમારું ફંક્શન આઈધર ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ હોય, કાં તો વધતું હોય કાં તો ઘટતું હોય. આઈધર ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ. it has exactly one root. તમારું ફંક્શન કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ ડિક્રીઝ થતું હોય તો એને એક જ રૂટ મળે, એક્ઝેક્ટલી વન રૂટ મળે જ. ક્વેશ્ચન સમજીએ. એમાં હું થોડુંક પાછું કરેક્શન કરું. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ હોય, સમજો. ગ્રાફ કંઈક આવો છે, ઇન્ક્રીઝ જ થાય છે. તો ધીસ ઇઝ નોન એઝ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. અને સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કન્ફર્મ કરો મને. એક રૂટ મળશે જ, અને એક જ મળશે. એક રૂટ મળશે એ તો બરાબર છે, પણ એક જ મળશે. ધીસ ઇઝ ફિક્સ. સેમ થિંગ if your function is decreasing like this, it has also one root. કેમ કે ડિક્રીઝ થાય છે, ઇન્ક્રીઝ થાય છે, તો એક જ વાર કટ કરશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હેલો. હવે મને આના ઉપરથી ક્વેશ્ચન કેવો પૂછે સમજજો. મને આના ઉપરથી ક્વેશ્ચન એવો પૂછે કે f of x is equals to x raised to 7 plus 5x raised to 5 plus 1001. આને કેટલા રિયલ રૂટ હોય? આ તો 7 પૂછવું એનો વાંધો નહીં, 71 પૂછી નાખશે ઘડીક તો આપણે સદમાં વયા જાવ. ખારું આવું તો સાહેબે કરાવ્યું જ નથી, આવું પૂછી લીધું ક્યાંથી?
નો આવડે ને એટલે નેક્સ્ટ ક્વેશ્ચન કયો થાય ખબર? અમર સાહેબે નથી કરે એવું. બેટર છે એન કરતા એ વિચારો કે આને સોલ્વ કેમ કરશું. સમજાય છે ને? ડ્યુરિંગ એક્ઝામ એક પણ નેગેટિવિટી સ્પ્રેડ નહીં કરતા. તમારે સાહેબે કરાયું હોય કે ન કરાયું હોય, એક્ઝામમાં આવ્યું છે મતલબ કરવાનું છે. I repeat, during JEE exam, your first thought is how to solve rather than giving an excuse. સમજાય છે ને? તમારે સાહેબે કરાયું હોય કે ન કરાયું હોય, માનો કે મેં નથી કરાયું, મેં 7 હતું પાવર એનું કરાયું, 71 પાવર આવી ગયો એનું ન કરાયું, તો તમે એ સમજો કે નથી કરાયું, કરવાનું છે ફાઇનલ છે. નાઉ વિચાર એવો કરો, સોલ્વ કેમ કરશો? કેમ કે આમાં કોન્સેપ્ટ તો એક જ છે, સમજજો. ડિફરન્શિએશન કરો. 71 x raised to 70 plus 25 x raised to 4. આ તો કેન્સલ. ડન. હવે આને ઇન્ક્રીઝિંગ કહેવાય કે ન કહેવાય? This is increasing. Yes. આ ઇન્ક્રીઝિંગ છે. હવે ઇન્ક્રીઝિંગ છે ને આને રૂટ કેટલા હોય? 1 હોય. ડન. તમને ખ્યાલ આવે છે ને? માનો કે ભૂલમાં એ આમ કરી નાખે તો કઈ વાંધો નહીં, આમ કરી નાખવાનું. સ્ટીલ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ. અને ઇન્ક્રીઝિંગ ને એક રૂટ હોય જ. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? તો ક્વેશ્ચન તમારે આમ સોલ્વ કરવાના છે કે ફંક્શન ઇન્ક્રીઝિંગ છે, ડિક્રીઝિંગ છે, તો કેવી રીતે સોલ્વ થાય. ખ્યાલ આવે છે ને તમને? જેઈ વાળા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે. ડન. તો તમારે એ જ સમજવાનું કે કેવી રીતે થાય. સેકન્ડ થિંગ, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ તો આવડતું જ હોય. હવે તમને એવું પૂછે કે એનો રૂટ છે, ઇન્ક્રીઝિંગ છે એ ફિક્સ થઈ ગયું, આનો એક રૂટ છે, એક જ રૂટ છે, એ લાઈ કરે છે a to b ની અંદર, મતલબ કંઈક ઇન્ટરવલ આપ્યો છે a to b. તો તમારે એ કન્ફર્મ કરવાનું છે કે એ જે રૂટ છે, લેટ અસ કન્સિડર એનો રૂટ છે આલ્ફા, તો પૂછશે બોક્સ આલ્ફા કેટલો થાય. તમને આલ્ફા તો ન જ પૂછી શકે, પણ 100% એવું તો પૂછી જ શકે કે બોક્સ આલ્ફા કેટલો થાય. એકાદો ક્વેશ્ચન આપણે સમજી લઈએ, બોર્ડ ઉપર જ ધ્યાન રાખજો. f of x મને આપેલું છે x raised to 7 plus 3x plus 1. ડિફરન્શિએશન કરો. 7x raised to 6 plus 3. This is always positive. કન્ફર્મ કરો. યસ. એટલે આને એક રૂટ હશે, ફિક્સ છે. ઇન્ક્રીઝિંગ છે, હવે એ સમજજો. માઇનસ ઇન્ફાઇનાઇટ છે, માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે નીચેથી શરૂ થાય, અને પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે ઉપર જાય. એટલે ગ્રાફ બનવો તો જોવે કંઈક આમ. હવે અહીંયા પ્રશ્ન થશે, આ મેં આમ ડ્રો કર્યું, એ નેગેટિવ રૂટ હોઈ શકે, 0 રૂટ પણ હોઈ શકે, અને પ્લસ રૂટ પણ હોઈ શકે. હાઉ આઈ નો કે કઈ કન્ડિશન છે? આને સોલ્વ કરવા માટે સમજવાનું. f of 0 નો આન્સર મને આપો. સર f of 0 નો આન્સર તો 1 છે. હવે એ નક્કી કરતું, અહીંયા 0 છે, 0 માટે યેલો પોર્શન નેગેટિવ જવાબ આપે, એટલે આ તો ન હોય. 0 માટે 0 આપે એટલે ઈ ન હોય, એટલે આ કેન્સલ. શું કામ આ કેન્સલ? બીકોઝ ઓફ f of 0 1 આન્સર આપે છે. આઈ કેન્સલ બીકોઝ ઓફ એમાં f of 0 0 જવાબ આપે છે, એટલે આ કેન્સલ, આ કેન્સલ. લોજિક પકડાય છે હું શું બોલું છું? f of 0 નો આન્સર પ્લસ છે,
અને મને આ શેપ જ તે f ઓફ 0 નો આન્સર 1 કરીને આપે. કેમ કે જો હું નીચેથી પાસ કરીશ તો માઇનસ થશે. હવે જો અહીંયા -1 હોત તો હું નીચેનો શેપ પકડત. હલો, અહીંયા ધ્યાન રાખજો. જો આ બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી. ધ્યાન નહીં આપો તો ડિફિકલ્ટ બની જશે. નેક્સ્ટ વન. થોડાક એક્ટિવ રહેજો કેલ્ક્યુલેશન વાઇઝ, કેમ કે મારે તમારી જરૂરિયાત છે. હવે એ ખબર પડી ગઈ અહીંયા 0 છે, આ આલ્ફા છે. આ જે યલો કલરનો ઇન્ટરસેક્ટ કરે ને એ આલ્ફા છે. મને એ નથી ખ્યાલ કે કયા ઇન્ટરવલની વચ્ચે છે, કેમ કે મારે બોક્સ જોતો છે. અલ્ટિમેટલી એનો ક્વેશ્ચન એવો છે કે આને રૂટ આલ્ફા છે તો આવું આપો. એવું ન કે ને એક રૂટ છે, એવું કે આને ઘણા બધા રૂટ છે, એ બધાના રૂટનું એડિશન કરો, રિયલ રૂટનું એડિશન કરો અને એનો ગ્રેટેસ્ટ પાર્ટ આપો. આઈ રિપીટ, ક્વેશ્ચન વાળા એવું કે f is this, it has alpha, beta, gamma, delta, so many real root exist. Now tell me the sum of all the real root. અને પાછો એનો ગ્રેટેસ્ટ પાર્ટ. ટૂંકમાં આવું પૂછવા જાય છે, જેટલા જેટલા રિયલ રૂટ એક્ઝિસ્ટ કરે છે એ બધાના સમ કરવાનો, રિયલ રૂટનો સમ કરવાનો અને એનો ગ્રેટેસ્ટ પાર્ટ આપવાનો. તો મને આવું પૂછે છે. હવે મારે એક કામ કરવું પડશે કે 1 અહીંયા હોય, 1 નથી જોતો મારે, -1 હોય. હવે f ઓફ -1 નો આન્સર કેવો છે? કેમ કે f ઓફ -1 નો આન્સર જેવો હશે એના ઉપરથી કન્ક્લુઝન નીકળશે. f ઓફ -1 આપી દો મને ફટાફટ. -3. હવે f ઓફ -1 અહીંયા હોઈ શકે? f ઓફ -1 અહીંયા હોઈ શકે નહીં, બીકોઝ ઓફ એનો આન્સર પ્લસ થયો. એટલે -1 100% અહીંયા જ હોઈ શકે. હવે એ સમજો કે 0 નો આન્સર પ્લસ છે, -1 નો આન્સર નેગેટિવ છે. તમને દેખાય છે આલ્ફા લાઈઝ ઇન બિટવીન -1 and 0 થઈ ગયું. અને થવું જ પડે, બીકોઝ ઓફ એકમાં આન્સર પોઝિટિવ આવ્યો, એકમાં આન્સર નેગેટિવ આવ્યો. આવું થાય એનો મતલબ કે વચ્ચે ક્યાંક તો 0 થયું જ હોય. સાહેબ એવું તમે કેમ કહી શકો? બીકોઝ ઓફ ફંક્શન પાછું ઇન્ક્રીઝ થાય છે. અહીંયા -1 પાસે -3 જવાબ આવ્યો, 0 પાસે 1 આન્સર આવે છે. મતલબ કે ફંક્શન -3 થી 1 થયું. ફંક્શન ઓલવેઝ ઇન્ક્રીઝ થાય છે. -3 to 1 તેમાં વચ્ચે ક્યાંક 0 થાય, અને જ્યાં ફંક્શનનો આન્સર 0 થાય વિચ ઇઝ માય રૂટ. બસ મારે એનું જ કામ છે. નાઉ ટેલ મી ધીસ ફાઇનલ આન્સર, કેમ કે એનો બોક્સ -1 થાય. સો ધીસ ઇઝ માય ક્વેશ્ચન. તો તમને આવું પણ પૂછી શકે કે આવો રેન્ડમ ક્વેશ્ચન છે, એના રિયલ રૂટ નો સમ આલ્ફા છે અને બોક્સ આલ્ફા આપો. મેં ક્વેશ્ચન થોડોક ચેન્જ કરી નાખ્યો. આના જેટલા રિયલ રૂટ છે એનો સમ બીટા છે, 2 બીટા પ્લસ 1 નો બોક્સ આપો. આના રિયલ રૂટ નો સમ 5 બીટા છે, તો બીટા નો બોક્સ આપો. તમને સમજાય શું ક્વેશ્ચન બદલાવું છું બધામાં? એકમાં મેં આલ્ફા કીધો, એકમાં બીટા કીધો. નેક્સ્ટ ટાઈમ હું એવું કહું, પ્રોડક્ટ ઓફ ઓલ ધી રિયલ રૂટ is lambda, then find the lambda by 2 એનો બોક્સ. ટૂંકમાં અલગ અલગ વેરાયટી વાળા ક્વેશ્ચન આવશે. તો અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન તમારો આન્સર આવવો જોઈએ. કોઈને આમાં કઈ ડાઉટ હોય તો ક્લિયર છે? પાક્કું? યસ. તો નેક્સ્ટમાં આના હમણાં ક્વેશ્ચન તમને સેન્ડ કરશે, બરાબર?
આવો હજી એક કરાવી નાખીએ. આના સમ બધા રિયલ રૂટ નો સમ લેમ્ડા છે. સોરી, આવો ક્વેશ્ચન મને પૂછે છે. ચાલો જલ્દી જલ્દી હું એક્સપ્લેન કરું. ચાલો, તમને નથી કરવો કેમ કે હું પાછું રિકોલ કરાવું. ડિફરન્શિએશન કરો. ડિફરન્શિએશન કરશો એટલે 40x⁴ પ્લસ 3x² ડન, વિચ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. ક્લિયર છે? ઓકે. ધેન આફ્ટર એની પછી શું કરશું? f of 0 હું અહીંયા કંઈક આવું કરી દઉં, પ્લસ 4x એટલે અહીંયા પ્લસ 4 આવી જાય. તો હવે એ મને ખ્યાલ આવી ગયો કે ફંક્શન ઇન્ક્રીઝિંગ તો છે. ઇન્ક્રીઝિંગ એ હોય ડિક્રીઝિંગ એ હોય, ડિપેન્ડ, પણ અત્યારે ઇન્ક્રીઝિંગ છે. ઇન્ક્રીઝિંગ છે એટલે 3 પોસિબિલિટી આવશે, આમ આમ અને આમ. સમજો તો f of 0 કેટલો છે? -3 એટલે ફર્સ્ટ 2 કેટેગરી નહીં આવે, આ બે આવશે. આ કેન્સલ એટલે આ આવશે, બીકોઝ ઓફ f of 0 -3 છે. ડન, અહીંયા છે. યસ, f of 3 એટલે અહીંયા છે. હવે મને ફટાફટ f of 0 આપી દો, f of 1 આપી દો. f of 1 કાઉન્ટ કરો. f of 1 કાઉન્ટ કરો. 10. f of 1 10. તો પાછું ખબર પડી ગઈ કે અહીંયા 1 છે અને ઈ પોઝિટિવ છે. અહીંયા માઇનસ છે, માઇનસ થી પ્લસ થયો એનો મતલબ કે અહીંયા જ રૂટ લાઈ કરતો હોય. દર વખતે 0 અને 1 ની વચ્ચે જ આવે એવું જરૂરી નથી હો. આ તો હું ક્વેશ્ચન એવા સેટ કરું છું જેથી કરીને તમારું કેલ્ક્યુલેશન બહુ વધે નહીં. અધરવાઇઝ જો 1 નો આન્સર એ માઇનસ આવ્યો એટલે તમારે સમજવાનું કે 1 અહીંયા હશે, કેમ કે એનો આન્સર હજી માઇનસ છે. પછી 2 કેલ્ક્યુલેટ કરવાનું, 2 નો આન્સર હજી માઇનસ આવે, પાછું 3 કેલ્ક્યુલેટ કરવાનું, પછી 3 નો આન્સર પ્લસ, એટલે તમને સમજાય જાય કે રૂટ લાઈ કરે છે 2 to 3 ની વચ્ચે. અત્યારે તો 1 આવી ગયો એટલે આલ્ફા લાઈ ઇન બિટવીન 0 to 1. તો 0 to 1 કોણ છે? આલ્ફા. આનો આન્સર આવશે 0 1. સો ફાઇનલ આન્સર ઇઝ 1. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ ની અંદર એસએસપી માં તમને શીટ મોકલાવશે, બરાબર, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ માટે. હજી એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરજો. અને મેક્સિમમ ટાઈપના ક્વેશ્ચન એક તો આ બેઝડ, આ કેટેગરી બેઝડ આવશે કે કેટલા રૂટ મળે છે. સેકન્ડ કેટેગરી આવશે આવી, એફ ઉડાડો, મતલબ કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ છે તમને ખ્યાલ આવવો જોઈએ, ઇનઇક્વાલિટી ચેન્જ થાય કે નહીં. ધીસ ઇઝ યોર સેકન્ડ કેટેગરી. થર્ડ કેટેગરી ફંક્શનલ ઇક્વેશન આપ્યું હશે અને ફંક્શન ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ છે એ, આ થર્ડ કેટેગરી. અને ફોર્થ કેટેગરી જે રેગ્યુલર ક્વેશ્ચન છે એ જ, નંબર ઓફ ક્રિટિકલ પોઈન્ટ અથવા તો કયા ફંક્શનમાં ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ થાય, લાઈક ધીસ. એફ ઓફ એક્સ આપ્યો, રેડીમેડ ફંક્શન જ આપી દીધું હોય અને આન્સર. મતલબ કે 3 to 4 વેરાયટી છે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ માટે. તો બધી વેરાયટીના એક એક બે ક્વેશ્ચન તમારે પ્રેક્ટિસમાં કરવાના, જેથી કરીને થોડોક આઈડિયા ક્લિયર થઈ જાય. ક્લિયર છે? ઓકે. જય શ્રી કૃષ્ણ.